નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો આપણે આવી ગયા છે ફરી નવો વિડીયો લઈને. નવા વિડીયોની અંદર કે જે આપણી મગફળી પ્રથમની જ વાવણીમાં હતી, તો આજે એ મગફળીમાં ફુવારા હાકી અને 3-4 દિવસ થયા હતી. એ ઈયળનો થોડોક એટેક છે અને હવે 40-45 દિવસની આજુબાજુ થવા આવ્યા છે, એટલે એક ફૂગનાશકનો રાઉન્ડ પણ લેવો જરૂરી છે. તો મિત્રો આવો હું તમને એકવાર, તો પંપ તો અત્યારે ભરેલો છે, પણ મને યાદ આવી ગયું કે આપણા જે દર્શક મિત્રો છે એના માટે મસ્ત મજાની એક વિડીયો ઝીણકોક બનાવી નાખી. અને જે એરિયામાં વરસાદ હોય કે પાણીની પિયતની સગવડ હોય, ત્યાં દવાની જરૂર હોય, તો મસ્ત મજાનો એક વિડીયો મેં કીધું મોકલી આપીએ એટલે ખેડૂત ખુશ. તો આવો આપણે, આ પંપ તો ભરેલો છે, મારે છાંટવા જવું એટલે મને એમ થયું કે એક વિડીયો બનાવતા જઈ. તો આ દવા છે આપણે, ભાઈ આ કોઈ એવું ના માનતા કે પ્રમોશન છે એટલે આ વિડીયો બનાવે. ઘણા ખરા વિડીયોમાં આપણે જે કન્ટેન્ટ વાપરતા હોઈએ એ વસ્તુ હું તમને બતાવી. તો આજુ વખતે આપણે સ્ટર્લિંગ કંપની છે ને એનું આ બાયોડોક્સા છે, એની અંદર ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% EC આવે છે. તો મિત્રો જે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% છે, આનો એક મતલબ છે કે એ આની અંદર ઝેર છે. તમે માલિયાભાઈ કંપનીની વાપરો, સ્ટર્લિંગની વાપરો કે પછી તમે બીજી કોઈ કંપનીની વાપરો, પણ એની અંદર ઝેર તમારે આ જોવાનું છે કે ઈયળ માટે પ્રથમનો રાઉન્ડ આપણે જેમ પહેલાં મોનોકોટોનો લેતા એમ આનો લઈ તો સારો. અને આની અંદર લગભગ કાબરી ઈયળ, લીલી ઈયળ, ગુલાબી ઈયળ, કાબરચિત્રી ઈયળ, લશ્કરી ઈયળ આ બધાનો નાશ કરી નાખે છે. આપણે ભવિષ્યમાં આ વાપરેલું છે અને હજી પણ વાપરતા જ રહીએ છીએ. તો એના માટે મને બેસ્ટ લાગી છે આ. અને લગભગ એક પંપ 15 લીટરનો એક પંપ હોય, એક પંપની અંદર 25 મિલી નાખવાની ભલામણ કરવામાં કંપની તરફથી આવેલ છે, એટલે આપણે આ રીતની વાપરી છે. અને જોવો અહીંયા એની મારી દીધું છે સ્ટર્લિંગ એગ્રીકેમ પ્રાઇવેટ લિમિટેડ. અને ત્યાર પછી આપણે જે ફૂગનાશક છે એ પણ એ જ છે કે સ્ટર્લિંગનું જ છે અને કિંગ છે. અને એમાં એઝોક્સ્ટ્રોબિન 4.8% અને ક્લોરોથિનોનિલ 40.0%. એટલે આ બે વસ્તુ છે ટીકા ગેરુ. અને કોઈ પણ પાનમાં સડો આવતો કે કોઈ થડમાં સફેદ ફૂગ કે કાળી ફૂગ આવતી હોય એના માટે બેસ્ટ રહીએ. પણ બધા એરિયામાં અત્યારે વરસાદ નથી એટલે થોડુંક દુઃખ થાય આપણે કહેતા. પણ જે એરિયામાં પિયતની સગવડ હોય અને પાણીની જ્યાં બોર હોય ત્યાં આ વસ્તુ વાપરી અને આપણા પાકને એકદમ તંદુરસ્ત રાખી શકીએ. અને હવે હાલો આપણે માંડવીમાં જઈ, હું લઈ લઉં પંપ અને તમે મારે ભેગા ભેગા બધા વહી આવો અને જોઈ માંડવી. તો મિત્રો આપણી આ માંડવી છે, તમે જોવો છો આની અંદર આપણે દવાનો ફુવારો હાલે છે, આ બીજો રાઉન્ડ છે. અને આગળ તમને જો કેમેરો ફેરવી અને હરોહર માંડવી દેખાડે. અને અમારા કેમેરાવાળા ભાઈ છે એને આખા ખેતરમાં અમારે ઘૂમરો નથી ફેરવવા, એટલે અહીંથી જ આપણે એને કમ્પ્લીટ કરી અને કહી કે ભાઈ તમે છૂટા થાવ અને અમે છૂટા થઈ. અને વિડીયો કેવો લાગ્યો લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહેજો. અને અવનવા આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક કહેવાનું તો ભૂલાઈ જાય કે આ પંપની અંદર આપણે લિથિયમ બેટરી છે જે 12-14ની આવે છે અને 14.6 વોલ્ટ અને 3 એમ્પિયરથી બેટરી ચાર્જિંગ થાય છે. અને આનું મસ્ત મજાનું રિઝલ્ટ છે. 35 થી 40 પંપ છટાય છે. અને ત્યાર પછી જે આપણા પાસે તમે ટોર્ચ જોતા હોય ને જ્યારે ને ત્યારે, આ ટોર્ચ પણ આપણે મગાવી છે. એ હેન્ડલવાળી ટોર્ચ આવશે. અને બીજા નંબરમાં કે હાથથી પકડી અને ઝીણી એકદમ આપણે રાત્રે પાણી વાળવામાં, રોજ ભૂંડ કે કોઈ અન્ય રખોલું કરવું હોય તો એમાં પણ ઉપયોગ આવે એવી છે. આ ટોર્ચ તમારે જોયું હોય તો તમને વિડીયોના એન્ડમાં બતાવીશ. તો મળીએ આપણે આ પંપ ખાલી કરીને. તો મિત્રો પંપ ખાલી કરી અને આવી ગયા અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. લુગડા પાછા એ નહીં પહેરી લીધા, કેમ કે આ ગામડું છે, આમાં તો બધું હાલતું હોય મિક્સ વાતાવરણમાં. પણ આપણે જે વાત કરી હતી કે તમને વિડીયોના એન્ડમાં હું બતાવીશ એવી વસ્તુ. તો મિત્રો જો ઘણી ખરી વખત વિડીયોમાં કીધું, પણ કોઈને આ વિડીયો એ જોવા ના જડ્યો હોય તો કહી દઉં. આ છે આપણે ડીઝલ ખેંચવાની મોટર. આ મોટર છે એ આપણે ટ્રેક્ટરમાં, બેરલમાંથી ટ્રેક્ટરમાં ડીઝલ નાખવા માટેની બેસ્ટ વસ્તુ છે. બગાડ થતો નથી, ઢોરાતો નથી. અને ત્યાર પછી આ ઘણી બધી ઉપયોગમાં આવે. માનો કે તમારે ફરિયાની અંદર ટાંકો હોય તો ટાંકામાંથી પાણી કાઢી અને બહાર જેમ આપણે હેન્ડપંપ કામ કરતો એ રીતનું કામ કરે. આમાં ઝીણી અને જાડી બે મોડલ મળી જશે. કેમ કે ઝીણું મોડલ છે એ આપણે પીપળાની અંદર, રબરના પીપળાની અંદર વહી જાય. અને જે જાડું મોડલ છે એ આપણે લોખંડના બેરલની અંદર વહી જાય. પ્રાઇસ બે એક જ હશે. પ્રાઇસ જાણવા માટે તમે મને ફોન જ કરજો.
ત્યાર પછી છે જો આ લબક જબક થયા જ રાખીએ. આ વસ્તુ એવી છે કે આ વસ્તુ લીધા પછી તમારે છે ને આજીવન કહીને તો આજીવન હક થઈ રહેવાનું હે. આ વસ્તુ એવી છે કે અંધારું થાય ને તઈ ચાલુ થાય. જો અટાણા સોલાર નું હે એના ઉપર હું હાથ રાખીને એટલે ચાલુ થાય. અને આ વસ્તુ એવી છે કે આની અંદર આખી લાઈફ જરાય પણ બેટરી નાખવી નહીં પડે. સેન્સર આવે, રાત પડી એટલે ચાલુ થઈ જાય અને હવાર થાય એટલે બંધ થઈ જાય. આ વસ્તુ પાણીની અંદર પણ વરસાદ પડે તો પણ કઈ થતું નથી. આને ખાલી બાંધી દેવાનું હે ભૂંડણા અને રોજ જંગલી જાનવર આવતો હોય ખેતરમાં રંજણ કરતો તેના માટે હે. અને ત્યાર પછી આપણી આવી ગઈ હેલોજન બંદૂક જેવી હે ને. આના હેડા વિશેની વાત તો મેં એક મોબાઈલમાં એક વિડીયો બનાવ્યો હતો ત્યારે મેં કીધું હતું. તો આવી મિત્રો આપણા પાસે અત્યારે હાલમાં 3 પ્રકારની ટોર્ચ છે. હવે આમાંથી તમારે કઈ લેવાની થાય ને એ કહેવાનું છે. પહેલા નંબરની લેવાની થાય, બીજા નંબરની લેવાની થાય કે ત્રીજા નંબરની લેવાની થાય. આ સ્પેશિયલ ઘરેલું ઉપયોગ માટે છે કે જ્યારે માનો કે ઘરે વડા માણસો હોય અને હિમમાં રહેતા હોય વાડી વિસ્તારમાં અને આડાઅવળા થતા હોય રાત્રિના સમયે આપણે જાજી લાઈટ બગાડવી નથી તો આ ખિસ્સામાં પડી દઈએ એવી છે. જો ક્યાં દેખાય. ત્યાર પછી અહીંયા ખિસ્સું હોય તો અમે પડી દઈએ. હાવ નાની અને નાજુક ખાલી 8 તહુની આવે. અમારી ભાષામાં 8 તહુ કીએ એટલે 4 ઇંચની આવે છે. અને સ્પેશિયલ વડા માણસો માટે જ ઉપયોગી છે. કેમ કે વડા માણસને રાત્રિના સમયે એવા સમયે એને કંઈ પણ બહાર નીકળવાનું થયું એમાં તમે સમજી ગયા ને કે ભાઈ ઝાડા પેશાબ જવું હોય તો ફાફા ના મારવા આ ઓછી કે પડી હોય તો આ બેસ્ટ ઉપયોગની વસ્તુ છે ઘરેલું ઉપયોગ માટે. અને આ વસ્તુ છે આ વસ્તુ એકદમ જોરદાર છે. કેમ કે આ જે આ ટોચ છે ને પહેલા નંબરની એ ટાઈપની જ છે. પણ આનો છે 1000 થી 1200 ફૂટ સુધી હેડો જાય અને આનો 600 થી 700 ફૂટ સુધી જાય. આની લાઇટ એકદમ જોરદાર રહે, આની મીડિયમ રહે અને આ આજુબાજુના 100 થી 150 ફૂટ વિસ્તારમાં હેડો જાય અને પ્રકાશ ફેલાવશે. ત્યાર પછી બીજી આઈટમ આપણા પાસે છે કે જે દેવ લિથિયમ બેટરી આપણે એને મોકલાવી છે. આ ભાઈ 14.6 વોલ્ટની છે અને 6 એમ્પિયરની છે. હવે ભાઈ આ બેટરી ચાર્જિંગ કરવા માટે તમારે 14.6 વોલ્ટ અથવા તો 12 વોલ્ટનું ચાર્જર અને 3 એમ્પિયરનું ચાર્જર જો છે. આ 20 પંપની બેટરી આવે. જો ખાલી નાની અને નાજુક કેવડી બેટરી છે તો આની અંદર 20 પંપ છંટાઈ જાય એટલો પાવર આવે. અને ત્યાર પછી જે આની થોડોક દિવસ પહેલા મેં વાત કરી હતી દેવ લિથિયમ બેટરી કે જેને આપણે પંપની અંદર યુઝ કરી છે. ગમે એ કંપનીનો પંપ હોય બધી જગ્યાએ લાગી જાય. નાની અને નાજુક ખાવ ફોરી ફૂલ એક આઈતે તમારે છોકરાએ પણ આ પંપને ઉપાડીને વહી જાય. તો આ છે 35 થી 40 પંપ છટાવવાના રહે છે. અને આને આ 12-14ની બેટરી કહેવાય. આને ચાર્જિંગ કરવા માટે 14 વોલ્ટનું ચાર્જર જો હે 12 વોલ્ટનું પણ હશે તો હાલશે. 12 વોલ્ટનું ચાર્જર અને 3 એમ્પિયર જો હે આને ચાર્જર કરવામાં. જે આપણા ચીલા ચાલુ ચાર્જર આવે એને ત્યાં ચાર્જિંગ નહીં થાય. તો આપણા પાસે 1 2 3 4 5 6 7 વસ્તુ છે અને હજી 2 વસ્તુ આવવાની છે. જો આ તમે જોશો ને આ વિડીયાની અંદર આનથી એક મસ્ત મજાની વસ્તુ છે એ હું તમને હમણાં બતાવું. આનો ફોટો તો જોઈને કલે જાઓ. જે આ ટોર્ચ છે હેન્ડલ વાળી એ પકડીને જતા હો અને ગામને જાપેથી નીકળો તો 4 જણા પૂછે કે આ ક્યાંથી લીધી. તો આ ટોર્ચ તમને મળી જશે આપણી પાસેથી. એ હાલમાં મારી પાસે નથી, આવકમાં હે આવકમાં. તો હું એ મારું કુરિયર પાર્સલ આવ્યું છે લેવા જાય ને ત્યારે એનો પણ વિડીયો બનાવીશ. અને એ જાજા રંગ મગાવ્યા નથી કેમ કે એટલી બધી ડિમાન્ડ એની નહોતી એટલે મેં 4-5 નંગ મગાવ્યા છે. એટલે હું તમને કાલ કે પરમદીના વિડીયોમાં આ ટોર્ચ બતાવી. અને એ ટોર્ચ કોણ વાપરે એ તમને ખબર છે ને, કોના વિડીયોમાં આવે એ તમને ખબર છે ને. માણસ એમ કહે છે કે મારા પાસે હોય કોઈને જડે નહીં, પણ જેના પાસે જે હોય ને ગમે ત્યાંથી ગોતી લે એવા માણસ દુનિયામાં પડ્યા છે. તો આ વિડીયોમાં બસ એટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જેને કોઈને જે આ વસ્તુ જોતી હોય જથ્થાબંધમાં પણ મળી જાય અને છૂટકમાં પણ મળી જાય. તો મારા ફોન નંબર છે 6356275710 ઉપર કોલ કરી અને ગમે ત્યારે 24 કલાક ઓનલાઈન પૂછી લેવાની છૂટ. ખાલી કિંમત પૂછતા નહીં, લેતાય જાજો. રોકા કિંમત પૂછીને તમે વહી જાઓ તો હું પછી મારે આખી રાત જાગું. ના આ તો ખાલી હે ને એક આહાવા માટેની વાત હતી યાર. આપણે ગુજરાતીઓ માટે અને ખેડૂત માટે સદાયની માટે જાગતા જ રહેવું. આવજો. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ.